એન્જલ પર। મિત્રો, ગયા વિડીયોમાં આપ સૌ મિત્રોએ ખૂબ સારો પ્રતિસાદ ખૂબ જ ટૂંક જ સમયમાં આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર। અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જાન્યુઆરીના અંક નંબર 1/1/2025માં। આ અંકમાં આપણે 15 પેજમાં આખું 52 પેજનું જે પાક્ષિક છે એ આપણે કવર કરવાના છીએ। ગયા વખતે આપણે 7 પેજમાં કર્યું હતું, પણ આ વખતે જે છે એ જાન્યુઆરીથી ડિસેમ્બર 2024નું મોસ્ટ ઓફ કરંટ અફેર આવી જાય છે, બરોબર છે, ગુજરાતનું। એટલે થોડુંક વધારે પેજ થયા છે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આ આગામી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો વિડીયો બનવાનો છે। તો બરોબર છે, તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલો પોઈન્ટ છે સુશાસન દિવસ। આપણે દર વર્ષે ક્યારે ઉજવીએ છીએ? તો 25 ડિસેમ્બરના રોજ અટલ બિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે આપણે સુશાસન દિવસ ઉજવીએ છીએ। અને આ સુશાસન દિવસ છે એ 2014થી ઉજવવામાં આવે છે। ત્યારબાદ છે ગુજરાતને ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝનની સાથે AI ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। વીજ ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। અને આનાથી શું થાય છે કે ભાઈ માસિક બચત જે છે એ 50 થી 60 રૂપિયા થવાની છે। આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી। ત્યારબાદ છે રણોત્સવ 2025નો શુભારંભ ક્યાંથી થયો છે? તો ધોરડો કચ્છ ખાતેથી થયેલો છે, બરોબર છે। આ જે છે એનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે। અને રણોત્સવ 2025 જે છે, રણોત્સવની શરૂઆત 2005થી કરવામાં આવેલી છે। ગુજરાત જાપાન પાર્ટનરશિપ ડે અંતર્ગત 5 જેટલા કરાર કરવામાં આવ્યા છે। કેટલા? 5 જેટલા કરાર કરવામાં આવ્યા છે। તમને ડાયરેક્ટ આવું પૂછાય છે પરીક્ષામાં કે ભાઈ ગુજરાત જાપાન પાર્ટનરશિપ ડે અંતર્ગત કેટલા કરાર કરવામાં આવ્યા છે? તો 5 જેટલા કરાર કરવામાં આવેલા છે। 26 જાન્યુઆરી 2025 બંધારણના કેટલા વર્ષ પૂરા થયા છે? તો 75 વર્ષ પૂરા થયા છે। તો આમાં 1 વર્ષ સુધી બંધારણના વારસા સાથે લોકોને જોડવા માટે એક વેબસાઇટ બનાવવામાં આવી છે, એનું નામ છે constitution75.com। આ વેબસાઇટ જે છે એ આપણે અમુકનો વિડીયો વાંચીને આપણે એમાં વિડીયો મૂકી શકીએ છીએ, અપલોડ કરી શકીએ છીએ, અને આમાં બંધારણની પ્રશ્નોત્તરી પણ આપવામાં આવેલી છે। ત્યારબાદ છે હવે મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે 13 જાન્યુઆરી 2025થી પ્રયાગરાજ ખાતે, યુપી પ્રયાગરાજ ખાતે। પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ એટલે કે વેવ્સ નું આયોજન ક્યાં થયું છે? તો આપણા ભારત ખાતે થયું છે, એમાં ખાસ કરીને ગોવા ખાતે, બરોબર છે, ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ શકે છે। ત્યારબાદ છે તમિલ ટીચિંગ પ્રોગ્રામની શરૂઆત કયા દેશમાં થઈ છે? તો ફિજી દેશમાં થઈ છે। બસ્તર ઓલિમ્પિકની શરૂઆત ક્યાં થઈ છે? તો બસ્તર ઓલિમ્પિકની શરૂઆત છત્તીસગઢ ખાતે થઈ છે, અને એનું શુભંકર છે વન પાડો અને પહાડી મેના। આ મંત્ર જે છે ખેલેગા બસ્તર જીતેગા બસ્તર, આ એનું ધ્યેય વાક્ય છે। અને આ અગત્યનું છે કારણ કે આ બસ્તર ઓલિમ્પિક જે બસ્તર જિલ્લો એટલે બસ્તર છત્તીસગઢનું, એ ત્યાં આગળ નક્સલવાદી પ્રવૃત્તિ આમાં આ જિલ્લા વધારે થાય છે આ વિસ્તારમાં। એટલે તેમ છતાં પણ અહીંયા બસ્તર ઓલિમ્પિક યોજીને લોકોને રમતગમત તરફ બરોબર છે વાળવા, એના માટે આ ઓલિમ્પિક્સની શરૂઆત કરવામાં આવેલી છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ ભારતમાં 2015થી 2023ની વચ્ચે મેલેરિયાથી થનારા મૃત્યુમાં 80%નો ઘટાડો નોંધાયો છે। કેટલા ટકા? 80%નો ઘટાડો 2015થી 2023માં મેલેરિયાના કેસમાં નોંધાયેલો છે। લાર્સેન્ટ જનરલના અભ્યાસ મુજબ કેન્સરનો ઉપચાર સમય પર થવાની સંભાવના છે। તો કેટલા દિવસોમાં? તો 30 દિવસોમાં હવે કેન્સરની જે ઈલાજ છે એ હવે શક્ય છે। કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે ડેરી અને મત્સ્યપાલન મંડળીઓ સાથે 10,000 નવી બહુહેતુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટી નું ઉદ્ઘાટન કર્યું છે। ક્યાં આગળ? નવી દિલ્હી ખાતે। એમાં આ 10,000માંથી આપણા ગુજરાતમાં 513 બનવાના છે, બરોબર છે। વિવિધ 32 જેટલી કૃષિ પ્રવૃત્તિ બરોબર છે આમાં જોડાયેલી છે, અને આ ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે। તમને પૂછે કે ભાઈ તાજેતરમાં બહુહેતુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટી એમપેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, કેટલી આપણે આંકડો પૂછી લે તો 10,000 ક્યાંથી કરવામાં આવ્યું? તો નવી દિલ્હી ખાતે। કોણે કર્યું? અમિત શાહે। અને ગુજરાતમાં કેટલી બનવાની છે? તો 513।
13 CMO એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય અને વાધવાણી ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે 2023માં બે વર્ષ માટે MOU થયા હતા. અને આ MOU શેના માટે હતા? ડેટા ડ્રીવન ગવર્નન્સ, ડેટા ક્વોલિટીમાં સુધાર, ડેશબોર્ડ, સ્ટાન્ડર્ડ પ્રોટોકોલને લાગુ કરવા માટે થયા હતા. અને આ બરોબર છે, એને 1 વર્ષ પૂરું થયું છે એટલે એને રિપોર્ટ સોંપ્યો છે વાધવાણી ઇન્સ્ટિટ્યૂટે CMO ને, બરોબર છે. એટલે આ તમને ખાલી નામ પૂછાય છે કે ભાઈ કોના વચ્ચે કરાર થયો છે, બરોબર છે. આ ડેટા ક્વોલિટી સુધાર માટે તો વાધવાણી ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે અને CMO કાર્યાલય વચ્ચે. સુશાસન દિવસ નિમિત્તે CM દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે સ્વાગત 2.0, મારી યોજના પોર્ટલ, સ્વાગત મોબાઈલ એપ અને આઈ ગોટ પ્લેટફોર્મમાં આપણા સ્ટેટ પેજનો શુભારંભ કરવામાં આવ્યો છે. તો આપણે એમાં ડિટેલમાં જોઈએ તો ભારત સરકારના આઈ ગોટ પ્લેટફોર્મ પર ગુજરાતનું સ્ટેટ પેજ શરૂ કરવામાં આવ્યું છે. તો આ આઈ ગોટ પ્લેટફોર્મ શું છે? તો રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યુલ મળી રહે તે માટેનું આ પ્લેટફોર્મ છે. એટલે કે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ છે આઈ ગોટ પ્લેટફોર્મ. એમાં આપણા રાજ્યનું હવે આપણું પેજ શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતી ભાષામાં. ત્યારબાદ છે રાજ્યની 34 નગરપાલિકાઓમાં નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા માટે શરૂ કરવામાં આવ્યું છે સિટીઝન સિવિક સેન્ટર. શું શરૂ કરવામાં આવ્યું છે? તો સિટીઝન સિવિક સેન્ટર. કેટલી નગરપાલિકામાં? તો 34 નગરપાલિકામાં સરકારી સેવાઓ મેળવવા માટે સિટીઝન સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ કનેક્ટ ગુજરાત અભિયાન. એટલે આ ગુજરાતના લોકોને સરકારની કામગીરી, કાર્યક્રમોની જાણ અને લોકોને ફીડબેક માટે આ કનેક્ટ ગુજરાત 2024 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, તમને એમ પૂછે કે ભાઈ ગુજરાતના લોકોને સરકારની કામગીરી સાથે લોકોને જાણ થાય એ માટે લોકોના ફીડબેક માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો કનેક્ટ ગુજરાત અભિયાન. સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ક્યાં આગળ? તો ગાંધીનગર ખાતે સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અને આ એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કેટિંગ આ બધાય ATMP બરોબર છે એના થકી આ તાલીમ કેન્દ્ર કાર્ય કરશે. અને આ તાલીમ કેન્દ્ર છે ગાંધીનગરના પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે આ શરૂ કરવામાં આવેલી છે. અને આમાં છે એ 5 વર્ષમાં 1000 યુવાનોને તાલીમ આપવામાં આવશે સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્રમાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડ્રોન વિતરણ. એ શું છે ડ્રોન વિતરણમાં? તો રાજ્યની કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા 1000 ડ્રોન 19 ITIમાં ડ્રોન પાયલટ ટ્રેનિંગ માટે આ ડ્રોન વિતરણ કરવામાં આવ્યા છે. કેટલા? 100 જેટલા ડ્રોન છે એ કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીએ આપણા 19 જેટલા ITI સેન્ટરમાં ડ્રોન પાયલટ તાલીમ માટે આપવામાં આવેલા છે. ભારત નેટ ફેઝ 2 એ કોને દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આપણા ગુજરાતના. ત્યારબાદ છે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ એટલે કે GFGNL દ્વારા ભારતનેટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે. આનાથી 40,000 ગ્રામ્ય સરકારી સંસ્થાઓને પાટનગર ગાંધીનગર સાથે જોડવા માટે આ ભારતનેટ ફેઝ 2 શરૂ કરવામાં આવ્યું છે. ગામડા કેટલા? 40,000. ત્યારબાદ આગળ વાત કરીએ આના અંતર્ગત આજમાં ફાઇબર ટુ હોમ જોડાણમાં 25,000, ફાઇબર ટુ ફાર ફ્લંગ ટાવર 30,000 કિલોમીટર સુધી 1,000 ગામડામાં ટાવર્સનું જોડાણ આ હર ઘર કનેક્ટિવિટી અંતર્ગત શરૂ કરવામાં આવશે. ભારતનું સૌથી મોટું CDK-24 ટેલિસ્કોપ એટલે કે વેધશાળા ક્યાં શરૂ કરવામાં આવી છે? તો ભુજ ખાતેથી શરૂ કરવામાં આવી છે. ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી. આનું નિર્માણ જે છે એ અમેરિકાની કંપની પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે કે ભાઈ ભારતનું સૌથી મોટું CDK-24 ટેલિસ્કોપ ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો ભુજ ખાતેથી શરૂ કરવામાં આવ્યું છે. સુશાસન દિવસે MOU થયા છે. તો સ્પીપા દ્વારા NCGG, AMA, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, CEPT, આર્ટ ઓફ લિવિંગ સંસ્થાઓ સાથે આ સ્પીપાએ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર બરોબર છે આ સંસ્થા છે એના MOU કરેલા છે. ત્યારબાદ છે રાજ્ય જળ સંપત્તિ વિભાગ અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર ISRO અમદાવાદ વચ્ચે MOU થયા છે.
શાના માટે? તો સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી પાણીના સ્ત્રોતનો વિકાસ અને સંચાલન સારી રીતે કરવા માટે રાજ્ય જળ વિભાગ અને ઇસરો શેક દ્વારા આ એમઓયુ થયા છે અને 5 વર્ષ માટે આ એમઓયુ રહેવાના છે. અગત્યનો પોઈન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદ છે રાજ્યના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ દ્વારા વિવિધ સેવાઓ હેઠળ છેલ્લા 2 વર્ષમાં લગભગ 88 કરોડ આધાર ઓથેન્ટિકેશન નોંધાયા છે. ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લા 2 વર્ષમાં કેટલા આપણા રાજ્યમાં આધાર ઓથેન્ટિકેશન નોંધાયા છે? તો 88 કરોડ નોંધાયેલા છે. બરોબર છે. આ યુનિવર્સલ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI દ્વારા આ શરૂ કરવામાં આવી છે, આધાર ઓથેન્ટિકેશન, અને નાગરિકોને વ્યક્તિગત માહિતીની ખરાઈ માટે આ શરૂ કરવામાં આવ્યું છે. આ ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન છે, એનાથી 60 લાખ નાગરિકોની આધાર નોંધણી કરવામાં આવી છે. હવે સિંગલ સાઇન ઓન એ શું છે? SSO સિસ્ટમ. તો આમાં છે એ આધાર, પાન, વિદ્યાર્થી આઈડી, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સિસ્ટમ છે એનું સંકલન કરવામાં આવ્યું છે. બરોબર છે. એટલે કે બધું મર્જ કરવામાં આવેલું છે. સિંગલ સાઇન ઓન SSO સિસ્ટમ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે મારી યોજના પોર્ટલ. મારી યોજના પોર્ટલમાં શું છે કે કેન્દ્ર અને રાજ્યની 680થી વધારે યોજનાઓ એક ક્લિકમાં આપણે આમાં જોઈ શકીએ છીએ. તો આનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતના માહિતી વિભાગ દ્વારા અને NIC દ્વારા, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક જ સ્ત્રોતમાંથી સરકારની યોજનાની સરળતાથી માહિતી મળશે. આ માહિતી છે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો CMO એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલા છે તો ગવર્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, સ્કોલરશિપ મોનિટરિંગ સિસ્ટમ, રેવન્યુ ડેશબોર્ડ અને CM ફેલોશિપ વેબસાઇટ. એમાંય આગળ વાત કરીએ તો અગત્યનું આ છે કે ભાઈ સ્વર પ્લેટફોર્મ એને શરૂ કરેલું છે. બરોબર છે. સ્વર પ્લેટફોર્મની વાત કરીએ તો આ ભારત સરકારની સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે જે ભાષિણી એપ છે, ઇમ્પોર્ટન્ટ છે ભાષિણી એપ ભારત સરકારની છે, એવી ને એવી આપણા ગુજરાતમાં સ્વર પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે. ભારત સરકાર માટે ભાષિણી એપ અને ગુજરાત સરકાર માટે સ્વર એપ શરૂ કરવામાં આવ્યું છે. સ્પીચ ટુ ટેક્સ આમાં ઉપલબ્ધ છે. બરોબર છે. એટલે કે બોલીને આપણે આમાં ટાઈપિંગ થઈ શકે છે એ રીતના સિસ્ટમ છે. ગુજરાત ઇન્ડિયા પોર્ટલમાં શું છે તો રાજ્ય સરકારની માહિતી અને સેવા સિંગલ વિન્ડો એક્સેસથી આમાં મળી શકે છે. એટલા માટે ગુજરાત ઇન્ડિયા પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે. ત્યારબાદ છે સ્વાગત કાર્યક્રમની શરૂઆત વર્ષ 2003થી કરવામાં આવેલી છે. સ્વાગત 2.0 એ 2024માં આપણે તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યું છે. ઓટો એસ્કેલેશન મેટ્રિક પદ્ધતિથી આ સ્વાગત 2.0 લાગુ કરવામાં આવ્યું છે. સ્વાગત 2.0 એવું નથી કે ભાઈ 2024માં જ લાગુ કરવામાં આવ્યું. એની પહેલાં 2023માં મહેસૂલ વિભાગ અને પંચાયત વિભાગ, આ ઉપરાંત ખેડા અને પાટણ જિલ્લામાં લાગુ કરી દેવામાં આવ્યું હતું. અને આ વખતે 2024માં સ્વાગત 2.0 તમામ જિલ્લામાં લાગુ કરી દેવામાં આવ્યું છે. વિવિધ 3 ચેનલ એટલે કે ગ્રીન, યલો અને રેડ મુજબ આમાં વર્ગીકૃત કરવામાં આવશે. અને નાગરિકોની ફરિયાદ નિકાલ માટે ચોક્કસ સમય મર્યાદા પણ આ વખતે નક્કી કરવામાં આવી છે. બરોબર છે. જોકે સ્વાગત કાર્યક્રમમાં, સ્વાગત પોર્ટલમાં આવું નહોતું, એમાં સમય મર્યાદા નક્કી નથી, પણ આ વખતે સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે. જો યોગ્ય સમયમાં ફરિયાદ અથવા તો એની માહિતી ન મળે આપણા કોઈ અધિકારી દ્વારા, તો એના ઉપરી અધિકારી દ્વારા ડાયરેક્ટ ઓટો એસ્કેલેટ થઈ જાય છે. બરોબર છે. અને અસંતુષ્ટ ફરિયાદ હોય આપણે તો આપણે જાતે પણ આનું આપણે ઓટો એસ્કેલેટ કરી શકીએ છીએ. ઉપરી અધિકારીને જાણ કરી શકીએ છીએ અને એનું નિરાકરણ એ લાવી શકે છે ઉપરા અધિકારી. આનું અરજીનું સ્ટેટસ પણ જાણી શકીએ છીએ. એના માટે આપણે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન ખાસ જરૂરી છે. અને આની મોનિટરિંગ CMO દ્વારા પણ કરવામાં આવશે. ત્યારબાદ છે ડિજિટલ ગુજરાત. એમાં 800થી વધારે સરકારી સેવા યોજનાઓ ઓનલાઈન જન સેવા કેન્દ્રો, ગ્રામ કેન્દ્રો, સેવા સેતુના માધ્યમથી આપણે ડિજિટલ ગુજરાત આપણે જે છે એ ચલાવીએ છીએ. 2024-25માં ઓનલાઈન અને અન્ય માધ્યમોથી 1 કરોડથી વધારે અરજીઓ મળેલી છે. સેવા સેતુ કાર્યક્રમની ગુજરાત સરકારે
નાગરિકોને ઘર આંગણે 10 તબક્કામાં કુલ 3.07 કરોડથી વધારે હકારાત્મક ઉકેલ લાવ્યો છે. તમને પૂછે કે ભાઈ સેવા સેતુ શું છે? તો ગુજરાત સરકારે ઘર આંગણે લોકોને સરકારી સેવા મળે એ માટેની એક પહેલ છે, બરોબર છે, સેવા સેતુ. ત્યારબાદ છે વોટ્સએપ ચેટબોટ પણ શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં આપણે સહી કરવા માટેની પ્રક્રિયા આપણે જવાનો સમય જે બરબાદ થતો એના માટે હવે ઓનલાઈન વોટ્સએપમાં સાઇન અને સીલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે અત્યાધુનિક સુવિધાસભર જિલ્લા પંચાયત કચેરી ભવન સ્ટેટ ઓફ આર્ટનું ખાતમુહૂર્ત ક્યાં કરવામાં આવ્યું છે? તો રાજકોટ ખાતેથી સ્ટેટ ઓફ આર્ટ અત્યાધુનિક જિલ્લા પંચાયત કચેરી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આવી લેટેસ્ટ જે પંચાયત કચેરી છે એ ગુજરાતની બીજી આ રાજકોટમાં બનેલી છે. ત્યારબાદ છે એક અંદાજ પ્રમાણે વર્ષ 2047 સુધીમાં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. કેટલી? 70% વસ્તી શહેરોમાં વર્ષ 2047 સુધીમાં વસવાટ કરતી હશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિશ્વ કક્ષાની આંતર માળખાકીય સુવિધાથી સુસજ્જ શીતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ક્યાં આગળ? રાજકોટ ખાતેથી કરવામાં આવેલો છે. સોમનાથ ખાતે 11મી વાર્ષિક ચિંતન શિબિરની જાહેરાત કરવામાં આવી છે. આના અંતર્ગત AI ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના આપણા ગાંધીનગર ખાતે કરવામાં આવી છે, ગિફ્ટ સિટી ખાતે. અને આ જે છે એ માઇક્રોસોફ્ટ સાથે આનો MOU થયેલા છે. ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખજો કે ભાઈ કોની સાથે આ સ્થાપના માટે MOU થયા છે આ AI ટાસ્ક ફોર્સની? તો માઇક્રોસોફ્ટ સાથે માઇક્રોસોફ્ટ સાથે થયેલા છે. આના અધ્યક્ષ છે એ આપણા રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી રહેવાના છે. અને સભ્યોમાં ICT ગવર્નન્સ, IIT, બરોબર છે, CDEC ને આ બધા જે છે એના વરિષ્ઠ તજજ્ઞો આના સભ્યો રહેવાના છે. ત્યારબાદ છે આઈ ખેડૂત પોર્ટલની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? તો વર્ષ 2014થી આઈ ખેડૂત પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આમાં શું છે કે ભાઈ કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્યપાલનને લગતી બધી યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણીનું માધ્યમ છે આઈ ખેડૂત પોર્ટલ. આમાં શું છે કે ભાઈ બિયારણ, ખાતર, દવા વેચતી સરકાર માન્ય વિક્રેતાઓની માહિતી મળે છે. MSPની માહિતી, કૃષિ ધિરાણ સંસ્થાઓ અને હવામાન અંગેની આઈ ખેડૂત પોર્ટલમાં માહિતી મળે છે. વર્ષ 2001ના ભૂકંપના મૃતકોની યાદમાં સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને આ મ્યુઝિયમ છે એ ભુજ ખાતે આવેલું છે. વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ 2024 ક્યાં યોજાઈ ગઈ છે? તો મુંબઈ ખાતે યોજાઈ ગઈ છે. અને આના મુખ્ય વક્તા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ રહેલા છે, CM. બરોબર છે, આ પણ અગત્યનું છે. વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ મુંબઈ ખાતે યોજાઈ ગઈ છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે ભારતમાં? તો 16% જેટલો છે. દેશની GDPમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો 8.1% છે. અને નિકાસમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો 30.60% રહેલો છે. ભારતની મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ થશે ક્યાં આગળ? તો આપણા ગુજરાત ખાતે થવાનું છે. મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ. ત્યારબાદ છે આંતરમાળખું લોજિસ્ટિક સુવિધાને લીધે સેમિકન્ડક્ટર્સ, ડિફેન્સ, એરોસ્પેસ ઉત્પાદન સહિત વિવિધ પ્રકારના ક્ષેત્રો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ બરોબર છે ધોલેરા શહેર છે. કયું છે? ધોલેરા શહેર, કે જે ડિફેન્સ, એરોસ્પેસ અને સેમિકન્ડક્ટર માટે રોકાણ માટે ખૂબ જ શ્રેષ્ઠ સ્થળ છે. હાલમાં ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં ક્ષમતા ધરાવે છે કેટલું? તો 30 ગીગાવોટ ક્ષમતા ધરાવે છે. કેટલું? 30 ગીગાવોટ. અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં આ 30 ગીગાવોટ ધરાવે છે. જેમાં પવન ઉર્જા, સોલાર ઉર્જા, હાઇડ્રો પાવર અને બાયો પાવરમાં આ 30 ગીગાવોટ આપણું ગુજરાત ધરાવે છે. ત્યારબાદ છે ગુજરાત જાપાન, બરોબર છે, અગત્યનું છે. ગુજરાત જાપાન વચ્ચે MOU થયા છે. તો ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રેફેક્ચર વચ્ચે પાર્ટનરશિપ ડે અન્વયે મૈત્રી કરારો થયા છે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે. અને આમાં MOU કોની કોની વચ્ચે થયા છે? તો ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખજો, અમદાવાદ શહેર અને જાપાનના હમામાત્સુ શહેર વચ્ચે MOU થયેલા છે. બરોબર છે, ખાસ યાદ રાખજો ગુજરાતનું શહેર અમદાવાદ,
ખાતે MOU થયા છે, પણ બધા MOU પૂછે તો ગાંધીનગર ખાતે થયા છે. પણ સ્પેશિયલ જાપાનનું શહેર એમ પૂછે હમામાત્સુ શહેર અને અમદાવાદ, બરોબર છે. તો આ અગર સ્પેસિફાઈ આપણે યાદ રાખવું પડશે. ત્યારબાદ છે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન, વર્સેટાઇલ માઇક્રો ઈ મોબિલિટી પ્રોજેક્ટ, સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન. આ બધાએ ટોટલ 5 જેટલા કરાર આપણે ગુજરાત જાપાન પાર્ટનરશિપ ડે અંતર્ગત થયેલા છે. વર્ષ 2025નું કેલેન્ડર સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ થીમ સાથે વિમોચન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું, પણ થોડુંક જોઈ લેવાનું કે ભાઈ આ 23 વર્ષ થયા છે ભાઈ સક્ષમ નેતૃત્વના. ત્યારબાદ છે ભારતને ટીબી મુક્ત બનાવવાનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીનો છે? તો વર્ષ 2025નો. ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં આ તાજેતરની પરીક્ષામાં બહુ પૂછાઈ ગયું છે, બરોબર છે. ત્યાર પછી આમાં આ અંતર્ગત શું કરવામાં આવ્યું છે? ભારતના ટીબી મુક્ત બનાવવાનો છે. તો 100 દિવસનું સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ ચલાવવામાં આવી છે, 100 દિવસની, બરોબર છે. જેપી નડ્ડા દ્વારા હરિયાણામાં આ અંતર્ગત શું છે? હાઈ રિસ્ક ધરાવતી વસ્તીનું મેપિંગ કરવામાં આવશે, બરોબર છે. ટાર્ગેટેડ જિલ્લા છે એમાં જ આ 100 દિવસનું સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ ચલાવવામાં આવશે. ત્યારબાદ છે રાજ્યના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદ ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ છે. ત્યારબાદ છે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ ક્યાં યોજાઈ ગયો છે? તો સુરત ખાતે યોજાઈ ગયો છે. ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર ક્યાં યોજાઈ ગયો છે? તો આપણા સુરત ખાતે યોજાઈ ગયો છે. આમાં 8 જેટલા વ્યક્તિઓને સાંસ્કૃતિક યોદ્ધાઓને પુરસ્કાર આપવામાં આવ્યો છે. એકવાર નજરે નામ ચડી જાય તો વાંધો ન આવે, એકવાર આપણે નામ વાંચી જઈએ. સાવર પ્રસાદ રામપ્રસાદ બુધિયા, સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા, કેશુભાઈ ગોટી, ગીતાબેન શ્રોફ, તરુણા મિશ્રા, કોમલબેન સાવલિયા અને પ્રતિભા દેસાઈ, એટલે કે આ વકીલ છે. એમને 8 વ્યક્તિઓને આ સાંસ્કૃતિક યોદ્ધાઓ અને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર જે સુરત ખાતે યોજાયો હતો એ મળેલા છે. અને આમાં 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવે છે. ત્યારબાદ છે સૌ પ્રથમ વિશાળ પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન અમદાવાદ ખાતે થયું છે, કે જે નારેડકો દ્વારા આનું સંચાલન એટલે કે આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નર તાહેસા વેનીએ ગુજરાતની મુલાકાત લીધી. કોણે? તાહેસા વેનીએ. ત્યારબાદ છે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ શો સુરત ખાતે યોજાઈ ગયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા PM જય મા યોજના હેઠળ એમ્પેલ્ડ હોસ્પિટલ માટે મુખ્ય 3 પ્રોસિજર જાહેર કરી છે, SOP જાહેર કરી છે, માર્ગદર્શિકા, કે એમાં પેલું છે કાર્ડિયોલોજી માટે, ત્યારબાદ છે નિયોનેટલ માટે અને ઓન્કોલોજી એટલે કે કેન્સર માટે આ જાહેરાત કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો કે ભાઈ આપણા રાજ્યમંત્રીએ PM જય અંતર્ગત એમ્પેલ્ડ હોસ્પિટલ માટે કેટલી SOP જાહેર કરી છે? તો 3 જેટલી SOP જાહેર કરી છે, જેમાં કાર્ડિયોલોજી એટલે કે હૃદય સંબંધિત, નિયોનેટલ એટલે કે બાળકો સંબંધિત અને ઓન્કોલોજી એટલે કે કેન્સર સંબંધિત આ SOP જાહેર કરેલી છે, બરોબર છે. કાર્ડિયોલોજીમાં ફૂલ ટાઈમ કાર્યરત સેન્ટરોને માન્યતા આપવામાં આવશે. ઇમરજન્સીમાં અને આ જે છે એન્જિયોપ્લાસ્ટી કરી શકાય છે, બરોબર છે. અને એની એન્જિયોપ્લાસ્ટી કરશે એ વખતે CD વિડીયો રેકોર્ડિંગ કરવી પણ ખાસ ફરજિયાત છે. ત્યારબાદ છે ઓન્કોલોજી માટે શું છે કે ભાઈ સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ રચવામાં આવશે, કે જેમાં એ સર્ટિફિકેટ આપશે, ત્યારબાદ જ એનું ટ્રીટમેન્ટ દર્દીને આપવામાં આવશે, કે જેમાં અલગ અલગ આ બોર્ડમાં મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજીની આ બોર્ડ બનાવવામાં આવશે. ત્યારબાદ એટલું બધું અગત્યનું નથી, પણ આ કયા સ્થળે આ થેરાપી થઈ શકશે એના અંગે પણ SOP જાહેર કરવામાં આવી છે. બેકી થેરાપી કે જે સ્ત્રીઓ સંબંધિત છે એની પણ આમાં સારવાર આપવામાં આવશે PM જય અંતર્ગત. ત્યારબાદ છે ગુજરાતની તમામ શાળાઓમાં નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવામાં આવી છે, કે ભાઈ પેલા જે ધોરણ 5 અને 8માં આપણે ઓછા માર્ક હોય તો એ પાસ કરી દેતા અને આગળના ધોરણમાં મોકલી દેતા. હવે એવું નથી. હવે ધોરણ 5 અને ધોરણ 8માં આ 2 ધોરણમાં
હવે 2 વિષયમાં જો 35% ઓછા માર્ક આવશે તો એની બઢતી રોકવામાં આવશે, એટલે કે નાપાસ કરવામાં આવશે. જો કે નાપાસ થાય તો 2 મહિનામાં ફરીથી એક્ઝામ આપવામાં આવશે અને પાસ થઈ જાય તો પાછા પાસ કરી દેવાય, આગળના ધોરણમાં મોકલી દેવાય. પણ જો પાસ ન થાય તો એને આગળના ધોરણમાં મોકલવામાં આવશે નહીં. બરોબર છે? આ રીતની નો ડિટેશન પોલિસી નાબૂદ કરવામાં આવી છે. ત્યારબાદ છે સાયબર ક્રાઇમનો સામનો કરવા ગુજરાતમાં અમલી બન્યો છે આશ્વસ્ત પ્રોજેક્ટ. કયો બન્યો છે? આશ્વસ્ત પ્રોજેક્ટ. ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ગુજરાતમાં સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે કયો પ્રોજેક્ટ અમલી છે? તો આશ્વસ્ત પ્રોજેક્ટ અમલી છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ એ સાયબર ક્રાઇમ ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ બની શકે છે, એટલે કે આપણે કાળજી રાખવી પડે ડિજિટલ ફૂટપ્રિન્ટ ન બને એટલા માટે. સાયબર ફ્રોડની જાણ માટે ઘટના બન્યાના 5 કલાકમાં આપણે હેલ્પલાઇન નંબર 1930, એટલે કે આ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે, એમાં 5 કલાકમાં આપણે જો 1930માં આપણે જો હેલ્પલાઇન નંબરમાં જાણ કરવી તો રિકવરી રેટ સૌથી વધારે છે. તો આ 5 કલાકનો સમયગાળો છે એને શું કહેવામાં આવે છે? તો એને ગોલ્ડન અવર્સ કહેવામાં આવે છે. તાજેતરમાં અમિત શાહે સાયબર હેલ્પલાઇન નંબર 1930 માટે કામગીરી બદલ શ્રેષ્ઠ એવોર્ડથી સન્માનિત કરી છે ગુજરાત પોલીસને. કોને? ગુજરાત પોલીસને. આ કોન્સ્ટેબલ માટે અગત્યનો પ્રશ્ન બની જાય કે ભાઈ અમિત શાહ દ્વારા સાયબર હેલ્પલાઇન નંબર 1930 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપ્યો છે ગુજરાત પોલીસને. સાયબર સુરક્ષા માટે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલાં ક્લિક કરતાં પહેલાં વિચારવું પડે. કોઈ પણ લિંક આવે એની પહેલાં ક્લિક કરવી એની પહેલાં આપણે વિચારવું પડે. ત્યારબાદ છે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન રાખવું પડે કે જેમાં આપણે 2 વખત આપણે એમાં પસાર થવી એ રીતનું આપણે ઓથેન્ટિકેશન. પાસવર્ડ મજબૂત રાખવો પડે, સોફ્ટવેર અપડેટ રાખવું પડે. ત્યારબાદ છે વાઈફાઈ, ઓપન વાઈફાઈ હોય એનીથી સાવચેત રહેવું પડે. ત્યારબાદ છે સાયબર ફ્રોડ ફરિયાદ આપણે ગોલ્ડન અવર એટલે કે 5 કલાકમાં કરવી દેવી જોઈએ. આથી આપણે સાયબર સુરક્ષામાં આપણે બચી શકીએ છીએ. કોઈ જાણીતી સંસ્થાના નામે સાયબર ગઠિયાઓ ઈમેલ, મેસેજ મોકલીને વ્યક્તિઓ પાસેથી પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ જેવી વ્યક્તિગત માહિતી મેળવે અને લલચાવે એને શું કહેવામાં આવે છે? તો એને ફિશિંગ કહેવામાં આવે છે. આ આઈસીટીનો પ્રશ્ન બની જાય કે જેના સિલેબસમાં વિજ્ઞાન ટેકનોલોજી હોય એને આ અગત્યનું બની જાય. યુઝર્સને પોતાની સિસ્ટમમાંથી બહાર કરી દે છે જ્યાં સુધી એ રોકડની ચૂકવણી ન કરે તો એને શું કહેવામાં આવે છે? તો એને રેમ્સવેર અટેક કહેવામાં આવે છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમનો અમલ 1 જુલાઈ 2025થી કરવામાં આવ્યો છે. અને આમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની પણ નિમણૂક ગુજરાત સરકારમાં કરવામાં આવી છે. અને આની તાલીમ ગુજરાત એટલે ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતેથી આપવામાં આવે છે. 112 જેટલા આ ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે ગુજરાતમાં. 24 જેટલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો PHC ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે. સામાન્ય વિસ્તાર હોય એમાં ગામડાની વસ્તી 30 હોય તો એમાં 1 PHC અને આદિજાતિ વિસ્તારમાં 20,000 ગામડાની વસ્તી હોય તો 1 PHC હોય છે. અને 2011માં ગ્રામ્ય વસ્તીના કુલ 1499 PHC આપણા હાલમાં કાર્યરત છે. ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલની રચના કરવામાં આવી છે કે જેમાં 15 જેટલા સભ્યો છે. મેડિકલ શિક્ષણના ધારાધોરણ આ નિયમન આ સ્ટેટ એલાઇડ હેલ્થ કેર કાઉન્સિલની રચના કરી છે એ એનું પાલન કરાવશે. તાજેતરમાં UN જનરલ એસેમ્બલી દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવશે. વિશ્વ યોગ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? તો 21 જૂનના રોજ આપણે ઉજવીએ છીએ 2015થી. અને આ વિશ્વ ધ્યાન દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અમદાવાદ ખાતેથી ગુજરાત યુનિવર્સિટી ખાતેથી કરવામાં આવી છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ GIDCને ઉદ્યોગ અને ખાણ વિભાગે વર્ગીકરણ કરેલી 3 કેટેગરીમાં સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે કે જેમાં કેટેગરી 1માં લઘુ, કેટેગરી 2માં મધ્યમ વિકસિત અને કેટેગરી 3માં તાલુકા વિકસિત. GIDCમાં લઘુ કેટેગરી હોય એને જંત્રીના એજ દરે અને મધ્યમ વિકસિત કેટેગરી 2માં 125% અને કેટેગરી 3માં 150% જેટલી જમીન ફાળવવામાં આવશે સરકારી પડતર જમીનના. બરોબર છે? આ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન
બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન. આ સંમેલન ક્યાં યોજાયું હતું? જીડીપી સંમેલન ભુવનેશ્વર ઓડિશામાં યોજાયું હતું. ત્યાં આગળ જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ ઈચ્છાપોર છે એ દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન છે. ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ ક્યાં આગળ કરવામાં આવ્યો છે? તો સુરત ખાતેથી કરવામાં આવ્યો છે. સુરતના બગુમરા ખાતેથી CR પાટીલ દ્વારા. બરાબર છે. ત્યારબાદ છે જાન્યુઆરી 2022માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું હતું? તો આપણું ગુજરાત હતું. શ્રમિક બસેરા યોજના અંતર્ગત 4 શહેરોમાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં 17 સ્થળોએ સીએમ દ્વારા આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ કયું છે? તો મસાલી છે. કયું છે? મસાલી, જે બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલું છે. અને ભારતનું પ્રથમ સોલાર ગામ કે તો આપણું મોઢેરા છે. અને મોઢેરા બાદનું આ બીજું સોલાર ગામ છે. અને સરહદી ગામ કે તો પેલું છે મસાલી ગામ. બરોબર છે. આ જે છે પ્રોજેક્ટ બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, એના અંતર્ગત કુલ 11 તાલુકાના સરહદી વાવ તાલુકાના 11 અને સુઈ ગામના 6 એમ ટોટલ 17 સરહદી ગામને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવાની આ પહેલ છે. એના અંતર્ગત આ મસાલી ગામ સૌથી પહેલું બોર્ડર સોલાર વિલેજ બન્યું છે, સરહદી વિલેજ બન્યું છે. આ પાકિસ્તાનથી 40 કિલોમીટર દૂર મસાલી ગામ આવેલું છે. ત્યારબાદ છે આ ખેડા જિલ્લો છે. ખેડા જિલ્લાનું સંપૂર્ણ સોલાર વિલેજ ગામ કયું બન્યું છે? સુકી બન્યું છે, કે જે ગુજરાતનું ત્રીજું અને ખેડાનું પહેલું સંપૂર્ણ સોલાર વિલેજ ગામ બન્યું છે. તો તમને લિસ્ટ આપી દો કે ભાઈ પહેલું જે દેશનું સોલાર વિલેજ બન્યું છે એ બન્યું છે મોઢેરા. બીજું બન્યું છે એ આપણું આગળ આપણે જોયું ને કયું હતું? તો મસાલી. પહેલું મોઢેરા, બીજું મસાલી અને ત્રીજું સુકી. આ 3 નામ સોલાર વિલેજમાં આપણે યાદ રાખવાના છે ક્રમમાં. ત્યારબાદ છે PM સૂર્યઘર નિઃશુલ્ક વીજળી યોજના 15 ફેબ્રુઆરી 2024થી શરૂ કરવામાં આવી છે. આમાં દેશના 1 કરોડ સોલાર ઘરમાં સોલાર 1 કરોડ સોલાર ઘર બનાવવાની સરકારની નિયમ છે. આમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવે છે. અને 2027 સુધીનો આપણો આમાં ટાર્ગેટ છે આ 1 કરોડ ઘરોમાં સોલાર ઘર બનાવવાનું. બરોબર છે. 2027માં તાજેતરની પરીક્ષામાં પૂછાઈ ગયું છે. અને આમાં 1 થી 2 કિલોવોટ સુધી આપણે જો આપણે પેનલ સ્થાપિત કરવી છે તો 30 થી 60,000 સબસિડી, 2 થી 3 કિલોવોટની આપણે ઓલી સ્થાપી છે પેનલ તો 60 થી 78,000, અને 3 કિલોવોટથી વધારે સ્થાપી છે તો 78,000ની સરકાર સબસિડી આપે છે. ગુજરાતે 2.42 લાખ પ્લસ મકાનોમાં 900 પ્લસ મેગાવોટથી આપણે સ્થાપિત કરવામાં દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે સોલર પેનલ સ્થાપવામાં. બરોબર છે. ખાસ આંકડો યાદ રાખજો. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્ત 2024 એવોર્ડનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. આમાં ગુજરાતની દિવ્યાંગજનો માટેના કમિશનરો શ્રીની કચેરીને એવોર્ડ આપવામાં આવ્યો છે. રાજ્ય દિવ્યાંગ આયુક્ત 2024 એવોર્ડ કમિશનર શ્રીની કચેરીને આપવામાં આવેલો છે. શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક રાષ્ટ્રીય એવોર્ડ સમારંભ ક્યાં યોજાઈ ગયો છે? હૈદરાબાદ ખાતે યોજાઈ ગયો છે. આ એમરી ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા આપવામાં આવે છે. નવસારીના 2 પશુ ચિકિત્સક છે, ભાવિકા પટેલ અને હેતલભાઈ પટેલ. આને આ એવોર્ડ શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે, કે જે પશુ દવાખાનું હોય ફરતું પશુ દવાખાનું MVD, એમાં શ્રેષ્ઠ કામગીરી નવસારી વિસ્તારમાં ખાસ કરેલી છે 17 જેટલા ગામડામાં. અને આનો હેલ્પલાઇન નંબર શું છે? પશુ દવાખાનાનો 1962. રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ 2024 કોને આપવામાં આવ્યો છે? તો આપણા ગુજરાતના વાવકુલી 2 ગ્રામ પંચાયતને. આ વાવકુલી 2 ગ્રામ પંચાયત ક્યાં આવેલી છે? તો પંચમહાલના ઘોઘંબા ખાતે આવેલી છે. સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં વાવકુલી 2ને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ટોટલ 9 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવે છે. એમાં સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં આપણા વાવકુલી 2ને એવોર્ડ મળેલો છે. આ એવોર્ડની થીમ શું હતી રાષ્ટ્રીય પંચાયત એવોર્ડની? તો દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ આ એની થીમ હતી.
અને નવી દિલ્હી ખાતે દ્રૌપદી મુર્મુ દ્વારા આનું અનાવરણ કરવામાં આવ્યું. અને કેટલી 45 જેટલી પંચાયતોને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એમાં 45 પંચાયત છે, એમાં 42% થી વધારે મહિલાઓ નેતૃત્વ કરે છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રિવેમ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ એટલે કે RDSS હેઠળ સ્માર્ટ મિરરિંગ પ્રોજેક્ટ ગુજરાતમાં પણ અમલી બનવામાં આવશે. એટલે આપણે મીટર જે છે એ સ્માર્ટ બનશે. આપણે એવી માન્યતા છે કે ભાઈ 20 બિલ વધુ આવશે, તો આ માન્યતા ખોટી છે. વધારે યુનિટ ફરશે, આ પણ માન્યતા ખોટી છે. એવું પાક્ષિકમાં લખેલું છે. પછી તો આપણે મીટર આવે પછી ખબર પડે, બરોબર છે. સ્માર્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મીટર એ કેના ઉપર કામ કરે છે? તો ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક ઇન્ડક્શન સિદ્ધાંત ઉપર કામ કરે છે. આ સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન બની જાય. રાષ્ટ્રીય ખેડૂત દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? તો 23 ડિસેમ્બરના રોજ આપણે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવીએ છીએ. રાજ્યપાલ દ્વારા ભાવનગર બગદાણા ખાતેથી આની ઉજવણી કરવામાં આવી છે. 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ 2024 ક્યાં યોજાઈ ગઈ છે? તો ગુજરાતના 2 જિલ્લા આ સુરત ખાતે યોજાઈ ગઈ છે. ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ છે 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ. એમાં ગુજરાતના 2 જિલ્લાને એવોર્ડ આપવામાં આવ્યો છે, એક તો સુરત અને એક તો ગાંધીનગર. બરોબર છે, આ યાદ રાખજો. ત્યારબાદ છે ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડોપ્ટિવ લર્નિંગ એપ જી શાલા. આ શાના માટે છે? 1 થી 12ના વિદ્યાર્થી માટે ઈ કન્ટેન્ટ અને લર્નિંગ કરી શકે એના માટેની એપ છે જી શાલા એપ. હવે આપણે ઇમ્પોર્ટન્ટ જોઈએ છેલ્લા 1 વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર 2024માં જેટલા પણ મહત્વની ઘટના બની છે 1 વર્ષમાં, એમાં આપણે આ ગુજરાત પાક્ષિકમાં જે પણ આપેલું હતું એ આપણે જોવાના છે. 100% પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે, એટલે ખાસ નિહાળજો. સૌથી પહેલા આપણે જાન્યુઆરી 2024નું જોઈએ અગત્યના પોઈન્ટ. તો વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ખજોદ સુરત ખાતેથી PM મોદી દ્વારા. ત્યારબાદ છે અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન કરવામાં આવ્યું છે. 130થી વધારે દેશોના મહાનુભાવો જોડાયેલા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બન્યો આંતરરાષ્ટ્રીય વેપારનું અસરકારક પ્લેટફોર્મ. આમાં 2000+ એક્ઝિબિટર્સ સામેલ થયા હતા. ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ ક્યાં યોજાઈ ગઈ છે? તો ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાના 20 વર્ષની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી અને 11 જેટલા નેશનલ અને 6 જેટલા ઇન્ટરનેશનલ રોડ શો આમાં યોજવામાં આવેલા હતા. 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સ ક્યાં યોજાઈ ગઈ છે? તો અમદાવાદ ખાતે યોજાઈ ગઈ છે. ત્યારબાદ છે અમદાવાદ ફ્લાવર શોમાં 15 લાખ+ ફૂલ છોડનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 9મો વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર યોજાઈ ગયો છે અમદાવાદ ખાતે. કેટલામો? 9મો. આ પણ પૂછાઈ જાય કેટલામો. ત્યાર પછી ડેટા સેન્ટરનું ખાતમુહૂર્ત આપણે ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યું કે જેમાં માઇક્રોસોફ્ટે ભાગીદારી કરી છે, આ પણ યાદ રાખજો. ખેલ મહાકુંભ 2.0નો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં આર્ટિફિશિયલ રીફ સ્થપાશે. કેટલા? 25. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે ભાઈ કેટલા સ્થપાશે? તો 25 જેટલા આર્ટિફિશિયલ રીફ સ્થાપવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર 2024માં શ્રેષ્ઠ શહેરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો સુરતને આપવામાં આવ્યો છે. 50,000 લોકોના સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ ક્યાં આગળ કરવામાં આવ્યો છે? તો મોઢેરા સૂર્ય મંદિર ખાતે કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે, આ પણ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાઈ ગયો છે. ત્યારબાદ છે CM પટેલે 201 નવી ડબલ ડેકર બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ ફેબ્રુઆરી 2024. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ત્યાર પછી 75માં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જુનાગઢ ખાતેથી કરવામાં આવી. જો કે હવે 76મો આવ્યો છે એટલે આ નો યાદ રાખો તો પણ ચાલશે, બરોબર છે. હવે 26મી જાન્યુઆરી સાવ નજીક છે એટલે આ યાદ ન રાખતા, બરોબર છે. હવે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી યાદ રાખજો. પ્રજાસત્તાક પર્વની પરેડમાં ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજને પીપલ ચોઇસ એવોર્ડ મળેલો છે, બરોબર છે. આ પણ યાદ રાખવું હોય તો રાખજો કારણ કે હવે નવું લેટેસ્ટ આવવાનું છે. 59માં ફિલ્મફેર એવોર્ડનો શુભારંભ ગાંધીનગર ખાતે થયેલો છે, બરોબર છે. ગુજરાતમાં પહેલી વાર ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. ત્યાર પછી નેશનલ ક્વોલિટી એન્શ્યોરન્સ સ્ટાન્ડર્ડ એક્રિડેશન પ્રમાણપત્ર કોને મળેલું છે? વલસાડના કાંકરિયા અને વાઘલધારા ગામની હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને મળેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ
તો રાજ્યના 7 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એમાં સૌથી પહેલાં વાત કરીએ તો ડૉક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે. આજે તાજેતરની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે ડૉક્ટર તેજસ પટેલવાળું. ત્યારબાદ છે કુંદન વ્યાસ છે, ગુજરાતના નથી પણ ગુજરાત મૂળના છે, મહારાષ્ટ્રમાં રહે છે, એને મળેલો છે પદ્મભૂષણ. ત્યારબાદ છે રઘુવીર ચૌધરી, યજહિદ ઇટાલિયા, હરીશ નાયક, દયાળ પરમાર, જગદીશ ત્રિવેદી અને કિરણ વ્યાસ, આ બધાને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. રઘુવીર ચૌધરીને સાહિત્ય, અજયદી વ્યાસને અજયદી ઇટાલિયાને મેડિસિન, હરીશ નાયકને સાહિત્ય, દયાળ પરમારને મેડિસિન, જગદીશ ત્રિવેદીને હાસ્યકલા અને કિરણ વ્યાસને યોગ ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવેલા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા રેન્કિંગમાં ગુજરાત ચોથી વાર અગ્રેસર રહેલું છે. કેટલામી વાર? ચોથી વાર. ત્યારબાદ છે રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 જાન્યુઆરીના રોજ. અને આમાં વિધાનસભા યોજાઈ ગઈ, મોક વિધાનસભા, મોક તેજસ્વીની વિધાનસભા, બરોબર છે, કે જેમાં જે બાલિકા છે, નાની બાળકીઓ, એ વિધાનસભામાં સીએમ, એક દિવસના સીએમ બને અને વિધાનસભાનું સંચાલન કરે, એ માટેનું આ બધું વિધાનસભા યોજાઈ ગઈ છે. સ્પેશિયલ ઓલિમ્પિકની ફ્લોરબોલમાં રમતમાં ગુજરાતની ટીમની 7 મનોદિવ્યાંગ દીકરીઓને ગોલ્ડ મેડલ મળેલો છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદ છે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જયંતિની ઉજવણી ટંકારા મોરબી ખાતેથી કરવામાં આવી છે. તમને ક્લિયર કરાવી દો, બરોબર છે. તાજેતરમાં જો 555મી જન્મ જયંતિ ગુરુ નાનકની ઉજવવામાં આવી છે. ત્યારબાદ છે 200મી જયંતિ જે છે એ સ્વામી દયાનંદ સરસ્વતીની ઉજવવામાં આવી છે. 155મી મહાત્મા ગાંધીની ઉજવવામાં આવી છે. 150મી સરદાર વલ્લભભાઈ પટેલ, 150મી બિરસા મુંડા, 100મી જયંતિ જે છે એ આપણા અટલ બિહારી વાજપેયીની ઉજવવામાં આવી છે. આ બધું પૂછાવાની પૂરેપૂરી જોડકામાં પણ પૂછાવાની શક્યતા રહેલી છે, એટલે યાદ રાખી લેજો. ત્યાર પછી સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવેલો છે, બરોબર છે, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે આટલા આવાસોનું લોકાર્પણનું કાર્યક્રમ ડીસા ખાતેથી યોજાવા ગયું છે. ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું. ત્યારબાદ છે ગુજરાતના બજેટની વાત કરીએ તો 5G ગુજરાતની વાત કરવામાં આવી હતી, જેમાં 5Gમાં ગરવું, ગુણવંતું, ગ્રીન, ગતિશીલ અને ગ્લોબલ ગુજરાતની વાત કરવામાં આવી હતી. આ વખતનું 24-25નું ગુજરાતનું બજેટ 3.32 લાખ કરોડનું હતું, બરોબર છે, જેમાં ઇમ્પોર્ટન્ટ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને સુપોષિત ગુજરાત 2.0, નિર્મળ ગુજરાત 2.0, આ બધી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ જે 2 યોજના છે બહુ તાજેતરની પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, એટલે હજી પણ પૂછાવાની શક્યતા રહેલી છે જ્યાં સુધી ગુજરાતનું નવું બજેટ ન બહાર પડે ત્યાં સુધી. હવે વાત કરીએ માર્ચ 2024, એમાં અમૂલની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીમાં પીએમ મોદી દ્વારા 700 મેગાવોટ ક્ષમતાવાળા 2 વીજ પ્લાન્ટનું રાષ્ટ્રને સમર્પિત કર્યા છે, કાકરાપારને, બરોબર છે, ઇમ્પોર્ટન્ટ છે. 700 મેગાવોટ ધરાવતા 2 વીજ પ્લાન્ટનું સમર્પણ ક્યાં કરવામાં આવ્યું રાષ્ટ્રને? તો કાકરાપારમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે 778 કરોડના ખર્ચે સુદર્શન સેતુનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? દેવભૂમિ દ્વારકા ખાતે, ઇમ્પોર્ટન્ટ છે. સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો છે? તો કચ્છના લક્કીનાળા વિસ્તાર ખાતેથી કરવામાં આવ્યો છે, ઇમ્પોર્ટન્ટ છે આ પણ. ત્યારબાદ છે 1150 બેડ વાળી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ ક્યાં થશે? તો જામનગર ખાતે થવાનું છે. ત્યારબાદ છે 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટ ક્યાં યોજાઈ ગઈ છે? તો અમદાવાદ ખાતે યોજાઈ ગઈ છે, નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટ. ત્યારબાદ છે વર્લ્ડ બેંકની ટીમ અને 13+ દેશોના શિક્ષણ મંત્રીઓએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી. ગુજરાત સાહિત્ય અકાદમીના ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું છે. એપ્રિલથી મે મહિનાનું પાક્ષિક આપણે ચૂંટણી હતી એટલે આચારસંહિતાના લીધે પાક્ષિક આવ્યું હતું, એટલે આમાં એનો સમાવેશ નથી થયેલો. હવે વાત કરીએ આપણે જૂન 2024. જૂન 2024માં 18મી લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી જીત બાદ સતત ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિશન 3 મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે અમદાવાદ ખાતેથી. ત્યારબાદ છે ફેબેક્સા ફેબ્રિક સોર્સિંગ એક્સપો ગાંધીનગર ખાતે યોજાઈ ગયો છે. હવે વાત કરીએ જુલાઈ 2024ની. રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નડાબેટ બનાસકાંઠા ખાતેથી કરવામાં આવી છે. 21મો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રારંભ ડાંગ ખાતેથી કરવામાં આવ્યું છે, બિલીઆંબા ખાતેથી. ત્યારબાદ છે કેન્દ્રીય ગૃહમંત્રીએ 30 સ્માર્ટ સ્કૂલનું અનાવરણ કર્યું છે.
ત્યારબાદ છે વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમમાં ભુજનું સ્મૃતિવન સામેલ થઈ ગયું છે. આ આપણે અગાઉ જોઈ લીધું. તાત્કાલિક ફૂડ લાયસન્સ માટે પાયલટ પ્રોજેક્ટ અમલી બન્યો છે. ત્યારબાદ છે નવી દિલ્હીના ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસે સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાઈ ગયો ગાંધીનગર ખાતે. 147મી રથયાત્રામાં અમદાવાદ ખાતે યોજાઈ ગઈ, જેમાં 6 ઝોનમાં 1000 સફાઈ કર્મીનો સ્વચ્છતા યજ્ઞ ખૂબ જ સારું કામ કર્યું હતું સ્વચ્છતામાં. ત્યાર પછી રિન્યુએબલ એનર્જી પોલિસીને વેગ આપવા અક્ષય ઉર્જા સેતુ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો. ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ રિન્યુએબલ એનર્જી પોલિસીને વેગ આપવા કયા પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે? તો અક્ષય ઉર્જા પોર્ટલનો શુભારંભ કરવામાં આવેલો છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી માટે ખેડૂતોને મહત્તમ 20,000 રૂપિયા હેક્ટર આપવામાં આવશે. બરોબર છે. ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી જે ખેડૂત કરશે અને શાકભાજીની ખેતી કરશે પ્રાકૃતિક ખેતીથી, એને 1 હેક્ટર દીઠ એને 20,000ની સહાય આપવામાં આવશે. આંકડો યાદ રાખજો, 20,000ની સહાય આપવામાં આવશે. ત્યારબાદ છે ગુજરાત લોઝ 2024 લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. બરોબર છે. ગુજરાત લોઝ અમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન્સ ઓર્ડિનન્સ 2024 લાગુ કર્યું છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001/2015 સર્ટિફિકેટ એનાયત થયું છે. બરોબર છે. અને આ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદ હવે ઓગસ્ટ 2024ની વાત કરીએ. ભૂતાનના રાજા, તમને પૂછે કે ભાઈ તાજેતરના કયા દેશના રાજા અને પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે હતા? તો ભૂતાનના રાજા જિગ્મે ખેસન ન્યામગેલ અને પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગે આપણા ગુજરાતની મુલાકાતે હતા. ગુજરાત સેમિકન્ડક્ટ કોન્ફરન્સ 2024 ક્યાં યોજાઈ ગઈ? તો ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ છે, કે જેમાં 4 મહત્વપૂર્ણ કંપની છે એ આપણા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન કરશે. માઇક્રોન છે, ટાટા ઇલેક્ટ્રોનિક્સ છે, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અને TCC છે. ત્યારબાદ છે શ્રમિક બસેરા યોજનાનો શુભારંભ CM દ્વારા હંગામી આવાસ અંગેનો શુભારંભ કરાવવામાં આવ્યો છે, જેમાં ટોકન દરે આમાં શ્રમિકોને હંગામી દરે આવાસ આપવામાં આવશે. જાપાનના શિઓકા પ્રિફેક્ચરનું ડિલેગેશન CMની મુલાકાત લીધી છે. ત્યાર પછી રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલી માટે વેબ પોર્ટલ એને એપ શરૂ કરવામાં આવી છે. ઇન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી એન્ડ ફિશરી એક્સપોમાં પ્રથમ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો આપણા ગુજરાતને આપવામાં આવ્યો છે. અગત્યનું છે. પ્રાઇઝ 2023-24 એવોર્ડ કોને મળ્યો છે? તો અમદાવાદ મહાનગરપાલિકાને મળેલો છે. ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી 75માં વન મહોત્સવ અંતર્ગત હરસિદ્ધિ વનનું લોકાર્પણ ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ ખાતે કરવામાં આવ્યું છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 78માં સ્વાતંત્ર્ય પર્વ ઠેર ઠેર તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ભારતમાલા પરિયોજના અન્વયે થરાદ અમદાવાદ વચ્ચે 214 કિલોમીટરના હાઈસ્પીડ કોરિડોર માટે એટલા કરોડની મંજૂરી આપવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ છે. થરાદ અમદાવાદ વચ્ચે આ હાઈસ્પીડ કોરિડોર સ્થપાય છે. બરોબર છે. ત્યાર પછી અમદાવાદ ક્ષેત્રે અંગદાન ક્ષેત્રે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા 6 એવોર્ડ આપવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અંગદાન ક્ષેત્રે ગુજરાતને કેન્દ્રના કેટલા એવોર્ડ મળેલા છે? તો 6 જેટલા એવોર્ડ મળેલા છે. ત્યારબાદ છે કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ ક્ષેત્રમાં ઝેડ એટલે કે ઝીરો ડિફેક્ટ લાગુ કરનારું આપણું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. બરોબર છે. એ સર્ટિફિકેટ ગુજરાત મોખરે છે. ત્યાર પછી ટકાઉ વિકાસ લક્ષ્યાંકના માપદંડમાં દેશમાં ગુજરાત સતત બીજી વાર પ્રથમ સ્થાને રહ્યું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં. બરોબર છે. એમાંય તે આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે. બરોબર છે. એટલું યાદ રાખવું પડશે શ્રેણીમાં. હવે વાત કરીએ સપ્ટેમ્બર 2024ની. 8મું આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલન અમદાવાદ ખાતે યોજાઈ ગયું છે. ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નડિયાદ ખાતેથી કરવામાં આવી છે. બહુચરાજી મંદિર માટે પ્રોજેક્ટ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નીતિ આયોગની પેટર્ન પર આપણા ગ્રેટની સ્થાપના કરવામાં આવી, કે જેમાં અધ્યક્ષ આપણા ગુજરાતના CM રહેશે અને ઉપાધ્યક્ષ નાણામંત્રી રહેવાના છે, અને એના CEO કોણ રહેવાના છે? તો S અપર્ણા રહેવાના છે. ત્યાર પછી તરણેતરના મેળા
માં 26 જેટલા ગ્રામીણ ઓલિમ્પિક યોજાઈ ગઈ, બરોબર છે. 26 ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધા સાથે ગ્રામીણ ઓલિમ્પિક યોજાઈ ગઈ છે તરણેતરના મેળા ખાતે. આ મેળો ક્યાં યોજાય છે? તો સુરેન્દ્રનગર ખાતે યોજાય છે. સુરતને સાયબર સેફ બનાવવા સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરવામાં આવેલો છે. રાજ્યની 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો બનશે. ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના નિયમો કડક બનાવાયા છે. સાયબર સેલ દ્વારા કાર્યરત હેલ્પલાઇનમાં ઉત્કૃષ્ટ આયોજન બદલ ગુજરાત પોલીસને એવોર્ડ આપણે અગાઉ જોઈ લીધું છે. ત્યાર પછી સ્વસ્થ વાયુ સંરક્ષણ પુરસ્કારમાં 131 શહેરોને પાછળ છોડીને ગુજરાતનું સુરત શહેર પ્રથમ સ્થાને મળેલું છે, બરોબર છે. યાદ રાખજો, સુરતને સ્વચ્છ વાયુ સંરક્ષણ પુરસ્કારમાં પ્રથમ એવોર્ડ મળેલો છે. હવે વાત કરીએ ઓક્ટોબર 2024ની. આમાં અમદાવાદ મેટ્રો ફેઝ 2 અંતર્ગત ગાંધીનગર અમદાવાદ વચ્ચે 20.8 કિલોમીટરના કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યાર પછી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે રીઇન્વેસ્ટ 2024 સમિટ ક્યાં યોજાઈ ગઈ છે? તો આપણા ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ છે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 3 લાખ કરોડના MOU થયેલા છે. ત્યારબાદ છે ખાલી જગ્યાના સર્વાંગી વિકાસ માટે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. તો સુરતના સર્વાંગી વિકાસ માટે શેર પ્લાન શરૂ કરવામાં આવ્યું છે, બરાબર છે. સ્પેશિયલ આ જે છે એ શરૂ કરવામાં આવેલો છે. કેન્દ્ર સરકારની યુનાઇટેડ નેશન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની ભાગીદારી સાથે ભાવનગરમાં પ્રથમ અન્નપૂર્તિ ATMનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પ્રથમ અન્નપૂર્તિ ATMનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ગુજરાતમાં, તો ભાવનગર ખાતેથી કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગુજરાતને PM આવાસ યોજના હેઠળ 2.44 લાખ આવાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 3 મહાનગરપાલિકાઓને વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે, રાજકોટ, ગાંધીનગર અને સુરત. ત્યારબાદ છે ગીર રક્ષિત વિસ્તારની આસપાસ 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદ છે CMએ મુંબઈ પહોંચીને રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ છે મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ ઉજવવામાં આવી અને સુદામા મંદિર ખાતે, બરોબર છે, સ્વચ્છતા અભિયાનના આગળ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ છે મુખ્યમંત્રીને મળેલી ભેટ સોગાદોની હરાજી માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની શ્રદ્ધાંજલિ આપવા માટે નવા ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે કે આગળ માંડવી, કચ્છ ખાતેથી. ત્યારબાદ છે નવી મેડિકલ કોલેજ બનશે બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ જિલ્લામાં. હવે વાત કરીએ નવેમ્બર 2024. C-295 એરક્રાફ્ટના ઉત્પાદન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો વડોદરા ખાતે કરવામાં આવ્યું છે, કે જેમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને PM મોદી દ્વારા આનું સંયુક્ત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, કે જેમાં આપણા ભારતીય સેનાના વાયુસેનાના C-295 એરક્રાફ્ટનું આમાં ઉત્પાદન થશે, બરોબર છે, યાદ રાખજો. ભારતમાલા સરોવરનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? તો અમરેલી ખાતે કરવામાં આવ્યું. આ પણ અગત્યનું છે. ત્યારબાદ છે 14મી ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ્સ કોન્ફરન્સનું આયોજન ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો ગાંધીનગર ખાતે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો રૂરલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? તો નવસારીના ખારેલ ખાતે કરવામાં આવેલો છે, રૂરલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો. 17મી અર્બન મોબિલિટી કોન્ફરન્સ આપણે જોઈ લીધું, એવોર્ડ 2ને મળેલો છે. ત્યારબાદ છે રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં 680 ડોલ્ફિન નોંધાય છે. ઇમ્પોર્ટન્ટ છે, આંકડો યાદ રાખજો ખાસ, કે ભાઈ રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં કેટલી ડોલ્ફિન નોંધાય છે? તો 680. વોટર સ્પોર્ટ્સ અને બોટિંગ પ્રવૃત્તિના નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે. હવે વાત કરીએ ડિસેમ્બર 2024. 11મી ચિંતન શિબિર સોમનાથ ખાતે યોજાઈ ગઈ. જનજાતીય ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ડાંગ ખાતેથી યોજાઈ ગઈ છે, ડાંગના આહવા ખાતેથી. ત્યારબાદ છે સાબર ડેરીના અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન હિંમતનગર ખાતેથી કરવામાં આવ્યું અમિત શાહ દ્વારા. ત્યારબાદ છે સ્થાપત્ય કલા થીમ પર પોસ્ટ કવરનું અનાવરણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે નવી કુટીર અને ગ્રામ ઉદ્યોગ નીતિ જાહેર કરવામાં આવી છે, કે જેના અંતર્ગત ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, નવી કુટીર નીતિમાંથી પ્રશ્ન પૂછાઈ જશે. વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત
મહત્તમ ધિરાણની રકમ જે 8 લાખ હતી એ વધારીને 25 લાખ કરવામાં આવી છે. ત્યારબાદ છે જે સબસિડીની રકમ 1,25,000 હતી એને વધારીને 3,75,000 કરવામાં આવી છે. અને 5 વર્ષમાં 3,30,000 રોજગારીની તકો ઊભી કરવામાં આવશે આ વાજપેયી બેંકેબલ યોજના અંતર્ગત. ત્યાર પછી દંતોપંત કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ 1 લાખથી વધારીને 3 લાખ કરવામાં આવી છે. હવે જંત્રીની કિંમતમાં 10% વસૂલી જમીન હેતુફેર ના કરવામાં, એટલે કે જે જંત્રીની કિંમત હતી એ 10% વસૂલ કરવામાં આવતી, હવે નહીં લેવામાં આવે એમ. ત્યાર પછી ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને ISC ફિક્કી સેનિટેશન એવોર્ડ આપવામાં આવ્યો છે. કયા ક્ષેત્રે? ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે. ઇમ્પોર્ટન્ટ છે, આ પણ યાદ રાખજો. રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સ્વતંત્ર કેન્દ્રીય પ્રાયોજિત યોજના તરીકે મંજૂરી આપવામાં આવી છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં જાન્યુઆરીથી ડિસેમ્બર 2024ના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસેમ્બરના આપણે પોઈન્ટ જોયા છે. તમારે 1/1/2025નું હવે પાક્ષિક વાંચવાની જરાય જરૂર નહીં રહે, બરોબર છે. એમાંથી જેટલું ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી હતું એમાં બધું આ પીડીએફમાં લઈ લીધું છે. સારી વસ્તુ એ તમારે શેર કરવી જોઈએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આવા જ વધુ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.